વાવથરા જિલ્લાના ભડોદર ગામના ગ્રામજનોએ પાણીના નિકાલ મુદ્દે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. ખેડૂતોની ખેતીની જમીનોને નુકસાન ન થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ભડોદર ગામમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં વારંવાર લીકેજ થતું હોવાથી ગામની આસપાસના વિસ્તારોમાં સતત પાણી ભરાઈ રહ્યું છે. તે ઉપરાંત વર્ષ 2015 અને 2017માં આવેલા પૂરના કારણે ગામની ગૌચર જમીનો અને તળાવો પાણીથી ભરાઈ ગયા હતા, જેના કારણે આજે પણ અનેક વિસ્તારોમાં પાણીના નિકાલની સમસ્યા યથાવત છે. રજૂઆતમાં જણાવાયું છે કે હાલમાં પાડોશી સૌપુરા ગામના તળાવમાં પાણીનો નિકાલ કરવા માટે ભડોદર ગામની સીમમાં આવેલા નાળા તળાવમાંથી પમ્પિંગ કરી અન્ય તળાવમાં પાણી છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આ અંગે સ્થળ તપાસ માટે આવેલી ટીમને ગ્રામજનોએ મૌખિક વાંધો નોંધાવ્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે ભડોદર ગામમાં પહેલેથી જ નહેર લીકેજ અને વરસાદી પાણીના કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં વધુ પાણી છોડવામાં આવશે તો ખેતીલાયક જમીનોને ભારે નુકસાન થશે અને ખેડૂતોને આર્થિક ફટકો સહન કરવો પડશે. ગ્રામજનોએ કલેક્ટરને વિનંતી કરી છે કે પાણીનો નિકાલ એક તળાવમાંથી બીજા તળાવમાં કરવાની જગ્યાએ સીધો અને વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે, જેથી ખેતીની જમીનો, ગૌચર અને ગ્રામજનોના હિતો સુરક્ષિત રહી શકે. ભડોદર ગામના ખેડૂતોને ગ્રામજનોએ જિલ્લા તંત્રને રૂબરૂ તપાસ કરીને તમામ પક્ષોની રજૂઆત સાંભળી યોગ્ય નિર્ણય લેવાની અપીલ કરી છે. હવે આ મુદ્દે જિલ્લા તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર ગ્રામજનોની નજર મંડાઈ છે. મારું નામ હેમદીભાઈ દોલાભાઈ પટેલ. અમે વડોદરા ગામથી બધા ગ્રામજનો ખેડૂતો આવ્યા છીએ. અમારા ગામમાં નર્મદા નહેરના કારણે પાણીનો બહુ મોટો પ્રશ્ન છે. 2015માં પૂરાયું, 2017માં પૂરાયું અને નર્મદા નહેર લીકેજ થાય છે. એના લીધે ગામના તળાવ આખો ભરેલા પડ્યા છે. અને એ પાણીનો નિકાલ કરવા માટે ગઈકાલે કર્મચારીઓ અને બીજા ગ્રામજનો સૌપુરાના સાથે અમારા ગામમાં સર્વે કરવા આવ્યા હતા. પાણીનો નિકાલ કરવો હતો તો એના માટે એવું સર્વે કર્યું કે અમારા ગામનો જે બાકીનો તળાવ છે પાણી સિવાયનો, એમાં પાણી નાખી અને એની પછી આગળ એને નિકાલ કરવાનો એ સર્વે કર્યો છે ને એવી તજવીજ હાથ કરી છે. તો અમારી એવી માગણી છે કે જે બાકીનું જે તળાવમાં પાણી નથી અથવા છે પણ એ તળાવની જગ્યાએ સીધો પાણીનો નિકાલ કરે ને ત્યાં પાણી ન નાખે એના માટેની માગણી અને એના આવેદનપત્ર આપવા માટે બધા ખેડૂતો આવ્યા હતા. અને એ તળાવમાં પાણી નાખી પમ્પિંગ કરીને તો એ પાણીનો નિકાલ કરે તો આજુબાજુના જે ખેડૂતો છે 150 ખેડૂતો છે, એ બધા ખેડૂતોને ખેતીને, પશુપાલનને બધાને બહુ મોટા પાયે નુકસાન થાય છે, જમીન બંજર બને એમ છે. તો એમાંથી દરેક ખેડૂતોનો ઉગાર થાય એ માટેની અમારી માગણી છે. અમે બધા ખેડૂતો આવેદનપત્ર આવ્યા. અમારે તળાવની અંદર પાણી ભરાઈ ગયું છે, એના માટે અમારે સીધું પમ્પિંગ ગામની અંદર કોઈ તળાવની અંદર કરવાનું નથી. ડાયરેક્ટ સીધું માઇનર કેનાલની અંદર પાણી નાખે તળાવની અંદર, એવી અમારી માગણી છે. બીજા તળાવમાં પમ્પિંગ કરવા જાય તો આજુબાજુના ખેડૂતોને, પશુપાલન અને બધી સાર મુક્ત જમીન ખરાબ થઈ જાય એમ છે. એના કારણથી તો ડાયરેક્ટ સીધો સરકારશ્રીને અમારી નમ્ર અપીલ છે કે સીધો પમ્પિંગ કરે. ગામની અંદર પમ્પિંગ કોઈ તળાવમાં પાણી નાખવામાં ન આવે, ડાયરેક્ટ પમ્પિંગ કરે એવી મારી માગણી છે.